જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય પ્રકરણ ચાલુ છે. એની અંદર આપણે દાખલા ગણાવ્યા છે. આજે આ બીજા મેં 6 દાખલા લખ્યા છે. 6 દાખલા હું આપને સમજાવું છું, ધ્યાનથી સમજજો. પહેલા દાખલાની રકમ છે 3 sin inverse x બરાબર sin inverse છે આ sin inverse 3x 4x ક્યુબ. શરત આપી છે. 6 દાખલાની રકમ જુઓ. 6 દાખલામાં મેં શરત લખેલી છે. બધામાં દાખલા બહુ સહેલા છે, પણ દાખલાની અંદર શરત જ અગત્યની છે. એ શરત ન લખો તો અડધો માર્ક કપાઈ જાય. દાખલો 3 માર્કનો પૂછાય તો 1.5 માર્ક મળે, 1.5 માર્કની શરત નીકળી જાય. ખ્યાલ આવી ગયો? એટલે દરેકમાં શરત સમજવી બહુ જ જરૂરી છે. બરાબર? જોઈએ આપણે પહેલો દાખલો લખું છું. 3 sin inverse x equal to sin inverse 3x minus 4x cube. અહીં સુધી શરત પછી લખું છું. આપણે RHS એટલે જમણી બાજુથી શરૂઆત કરીએ છીએ. જમણી બાજુ બધામાં ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ આવશે. ત્રિકોણમિતિના સૂત્રો તમને આવડવા જોઈએ. sin 2 theta, cos 2 theta, sin 3 theta, sin 3 theta, cos 3 theta, tan 3 theta. આ સૂત્રો આવડશે તો જ આ દાખલા આવડશે. કારણ કે આ બધા સૂત્રો હવે જે એકાદ બે વિડિયો લેક્ચર સુધી જે ચર્ચા કરવાની છે એ બધા ત્રિકોણમિતિના સૂત્રો પર આધારિત દાખલા છે. 2 થીટા અને 3 થીટાના સૂત્રો પર જો સમજવા પ્રયત્ન કરજો. અહીંયા આગળ 34 એટલે sin 3 થીટા અને બુદ્ધિ દોડાવવાની. બધામાં આ સાબિત કરવાના દાખલા છે. બધામાં જવાબ આપી જ દેશે. આપી જ દેશે જવાબ. અહીંયા જવાબ મેં આ જમણી બાજુથી શરૂઆત કરી, ડાબી બાજુ તમારો જવાબ છે. બરાબર? તો આપણે અહીં આદેશ શું લેવાનો અહીંયા આગળ? તો કે સાહેબ x બરાબર sin થીટા. x બરાબર sin થીટા, અથવા તો ધારી લો sin ઇન્વર્સ x બરાબર થીટા. sin ને આ બાજુ લઈ લો એટલે આને આમ પણ કહેવાય sin ઇન્વર્સ x બરાબર થીટા. જ્યાં થીટા ની શરત બોલો. સંવૃત અંતરાલ -π/2 થી π/2. સંવૃત અંતરાલ -π/2 થી π/2. પડી સમજણ? ઓકે, મૂકી દો આની અંદર. ચલો આ sin ઇન્વર્સ એમના m 3 બરાબર, x ની જગ્યાએ મૂકો sin થીટા -4 sin ક્યુબ થીટા. sin ઇન્વર્સ m ના m, x ની જગ્યાએ sin થીટા, x ની જગ્યાએ sin થીટા. બોલો આવી ગયું સૂત્ર તમારું? બધા 6 દાખલામાં સૂત્રો આવશે, ધ્યાનથી સમજજો. એટલે sin ઇન્વર્સ sin 3 થીટા, sin ઇન્વર્સ અને આ sin 3 થીટા. sin ઇન્વર્સ sin કેન્સલ, જવાબ શું આવ્યો? 3 થીટા. બરાબર? એટલે 3m ના m. થીટા ની જગ્યાએ શું મૂકીશું? આ રહ્યું થીટા બરાબર sin ઇન્વર્સ x, એટલે sin ઇન્વર્સ x, એટલે 3 sin ઇન્વર્સ x તમારો જવાબ આવી ગયો. આ રહ્યો. પણ હવે અગત્યની છે શરત. હવે અહીં બાજુમાં ગણતરી કરું છું. -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2. હવે તમે x બરાબર શું ધાર્યું છે અહીંયા? sin થીટા. મૂકી દો x ની જગ્યાએ. જે આદેશ તમે લો ને અહીં મૂકો. આદેશ ન લો ત્યાં સુધી આ શરત આગળ ગણી શકાય નહીં. એટલે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2. માઈનસ નિશાની m ની m, 1/2 ની જગ્યાએ મૂકો sin 30 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin થીટા m ના m, 1/2 ની જગ્યાએ મૂકી દો sin 30. બોલો પડી સમજણ? x ની જગ્યાએ sin થીટા તમે જે આદેશ ધાર્યો છે તે, માઈનસ નિશાની m ની m, 1/2 ની જગ્યાએ શું મૂક્યું મેં? sin 30 sin π/6. હવે sin પ્રથમ ચરણમાં વધતું વિધેય છે એટલે બે ઓપ્શન છે. અહીંથી ધ્યાનથી સમજજો. કાં તો તમે અહીંથી ડાયરેક્ટ sin કેન્સલ કરી નાખો. બધામાં વધતું વિધેય હોય તો આ અસમતા બદલાય નહીં. આવું 11મા ધોરણમાં મેથ્સ કોણ ભણાવતું હતું? બસ તે સાહેબે સમજાવેલું છે. બરાબર? એટલે આપણી પાસે અહીંયા આ જે sin ડાયરેક્ટ કેન્સલ થાય, વધતું વિધેય હોય તો અસમતા બદલાય નહીં. એક આ રસ્તો. ન ફાવે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને sin ઇન્વર્સ વડે ગુણી નાખો. sin ઇન્વર્સ વડે ગુણી નાખો તોય ચાલે. બરાબર? તો એક સ્ટેપ વધે, આ એક સ્ટેપ ઓછું થાય. એટલે તમારી પાસે આ ડાયરેક્ટ અત્યારે હવે આ સ્ટેપ ડાયરેક્ટ કેન્સલ થશે નહીં. જો હું તમને ફરીવાર સમજાવું આ સ્ટેપ. બરાબર? એટલે માઈનસ નિશાની m ની m, 1/2 ની જગ્યાએ શું આવ્યું? sin π/6 લેસ ધેન π/sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin π/6. ઓકે, તો એક સ્ટેપ વધારે લો. આને માઈનસ અંદર લઈ જાઓ. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થતો એક સાહેબ આગળ માઈનસ હતું ને, લો આવી ગયું. બોલો હવે sin કેન્સલ થઈ જાય. ક્લિયર? અથવા sin ઇન્વર્સ વડે ગુણી નાખો તોય ચાલે. બરોબર? ચલો ત્યાં આપણે sin કેન્સલ કરી દઈએ.
થઈ ગયું એટલે શું આવ્યું -π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/6. હવે તમારા જવાબમાં શું આવે છે 3 થીટા 3 થીટા જોઈએ છે ને 3 વડે ગુણી નાખો આને 3 વડે ગુણો બધાને આને 3 વડે ગુણો આને 3 વડે ગુણો આને 3 વડે ગુણો જો આ તમારો પ્રદેશ આવી ગયો અહીંયા આવી ગયો જો આ આવી ગયો સમૃદ્ધ અંતરાલ એટલે તમારી પાસે અહીં સમૃદ્ધ અંતરાલ હોય ને અહીંયા સમૃદ્ધ અંતરાલ આવે તો આન્સર જે છે એનો એ રહેવા દેવાનો આન્સર પોઝિટિવ જ કહેવાય પોઝિટિવ હોય તો પોઝિટિવ નેગેટિવ હોય તો નેગેટિવ હવે જો અહીંયા સમૃદ્ધ અંતરાલ હોય ને અહીંયા તમારી પાસે જવાબમાં શું આવે વિવૃત અંતરાલ વિવૃત એટલે નાનો થયો સમૃદ્ધ એટલે મોટો થયો તો આ વિવૃત અંતરાલ ધારો કે અહીંયા આગળ આવું આવ્યો હોય તો એ આન્સર આનો આ જ આવે તો એ તમારો જવાબ આનો આ જ કારણ કે આ અંતરાલ આની અંદર આવી જાય છે ખ્યાલ આવી ગયો પણ ઊંધું આવે ઊંધું એટલે કઈ રીતે ધારો કે તમને અહીંયા આગળ વિવૃત અંતરાલ હોય અને અહીંયા તમારી પાસે સંવૃત અંતરાલ આવે તો આના કરતા અંતરાલ મોટો થયો જોવા થયો કે નહીં કારણ કે આમાં બે કિંમત લેવાની ને આમાં બે કિંમત લેવાની ના પાડે છે તો ભાઈ તમારો જે જવાબ આવે એમાં આગળ શું કરી દેવાનું માઈનસ આગળ શું કરી દેવાનું માઈનસ બરાબર પણ આપણી ચોપડીમાં એવા દાખલા આવશે ત્યારે હું ચર્ચા કરીશ તમારી જોડે ખ્યાલ આવી ગયો અત્યારે તો એ ટાઈપના મેં દાખલા અત્યારે લખ્યા નથી બરાબર પડી ગઈ સમજણ બીજો દાખલો cos inverse 4x³ - 3x = 3 cos inverse x 1/2 less than x less than 1 રાઈટ ઓકે ચલો આપણે ડાબી સાઈડ લખી છે cos inverse 4x રકમ જોવાની ડાબી બાજુથી શરૂઆત કરું જમણી બાજુથી આપણને ખ્યાલ આવી જશે બરાબર cos inverse 4x³ - 3x જો 43 આયા અને જવાબ તમારે cos inverse લાવવાનો છે તો cos inverse ધારી લો cos inverse જે જવાબ લાવવાનો હોય એ જ ધારવાનો છે સમજી લો જો આવી રીતે ધારશો તોય વાંધો નથી cos inverse x = θ x = શું થઈ ગયા cos θ અહીંયા θ ની શરત શું છે θ ની શરત 0 to π પડી સમજણ મૂકી દો કિંમત આમાં એટલે cos inverse 4 cos³ θ 3 cos θ જો આવી ગયું સૂત્ર 43 કોનું સૂત્ર આવ્યું cos inverse cos 3 θ cos inverse cos 3 θ બરોબર 3 θ cos inverse cos નીકળી ગયા 3 θ θ એટલે cos inverse x આવી ગયો જવાબ θ ની જગ્યાએ cos inverse x આ જવાબ લાવો બહુ મોટી વાત નથી શરત જ ચેક કરવી અગત્યની છે બરાબર તમે આટલો દાખલો ગણી ના આવો શરત ચેક ન કરો તો અડધા માર્ક મળે પછી બહાર આવીને તમે એમ કહો સાહેબ આપણો દાખલો પરફેક્ટ સાચો જ છે પછી બહાર આવીને ખબર પડે સાહેબ શરત લખવાનું તો રહી ગઈ હતી ને એ પાછું ઘણી વખત બહાર આવીને ખબર ન પડે બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે આપણે આવી શરતો તો લખી નથી એટલે આમ ધારી ના આવ્યા હોય ને એવું પછી બહાર આવીએ ત્યારે અથવા બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે અડધું થઈને આવે એટલે આ ધ્યાન રાખવાનું એટલે 1/2 લેસ ધેન x લેસ ધેન 1 ચલો 1/2 એમના એમ x = શું છે તમારી પાસે cos θ લેસ ધેન 1 ચલો 1/2 cos ના ટેબલમાં ક્યારે આવે 60 માં એટલે π/3 cos θ લેસ ધેન 1 ના ટેબલમાં cos 0 તો 1 ક્યારે આવે cos 0 હવે cos ઘટતું વિધેય છે પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય તમને યાદ ખાલી કરાવી દઉં આ 1 0 છે ના 0 1 છે એટલે cos ઘટ્યું sin વધ્યું બરાબર હા આવું કંઈક સાહેબ દોરીને બતાવો તો સમજણ પડે આ તો અગિયાર આપણે શીખવાડી દીધું છે એટલે cos ઘટતું વિધેય છે એટલે અહીંયા cos કેન્સલ થાય પણ અસમતા બદલાઈ જાય લેસ ધેન હોય શું થઈ જાય ગ્રેટર ધેન અને એવું ન કરવું હોય તો પાછળનો નંબર આગળ ને આગળનો નંબર પાછળ પડી ગઈ સમજણ એ પ્રમાણે કરશો તો એ ચાલશે આવું આપણે સમજાવેલું છે 11માં સુરેખ અસમતામાં એટલે અહીંયા 0 લેસ ધેન θ લેસ ધેન π/3 એટલે એટલું ધ્યાન રાખવાનું વધતું હોય તો ક્યારે અસમતા બદલાય નહીં ડાયરેક્ટ કેન્સલ ઘટતું હોય તો અસમતા બદલવાની બરાબર હવે જવાબમાં 3 θ જોઈએ છે તો 0 લેસ ધેન 3 θ લેસ ધેન π 3 વડે ગુણી નાખ્યા 0 ને 3 વડે ગુણીએ પાછા 3 મીંડા નહીં કરતા પાછા બરાબર એટલે 0 લેસ ધેન 3 θ લેસ ધેન π બોલો ક્લિયર અહીં સુધી જો આ અંતરાલ આનામાં આવી ગયો જો આ એટલે આ અંતરાલ નાનો આવ્યો ને એટલે આપણો જવાબ જે છે એ રહેવા દેવાનો પડી ગઈ સમજણ એટલે આ ટૂંકમાં તમારી પાસે 3 cos inverse x તમારી RHS આવી ગઈ બરોબર છે ત્રીજો દાખલો cos inverse 2x² - 1 = 2 cos inverse x 0 લેસ ધેન x લેસ ધેન 1 બરોબર છે સૂત્ર જ આવશે જવાબમાં શું લાવવું છે cos inverse ધારી લો એ cos inverse x = θ માટે x = શું થઈ જશે cos θ
શરત લખવી લખી દો અહીંયા થીટા બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ. આ શરત યાદ આવવી જરૂરી છે. ઘણી વખત ધાર્યું હોય cos ઇનવર્સ અને શરત આવી જાય sin ઇનવર્સ ની, એટલે ધ્યાન રાખજો. બરાબર? ચલો cos ઇનવર્સ એમ ના એમ 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 x સ્ક્વેર ની જગ્યાએ cos સ્ક્વેર આવી ગયા. બોલો કોનું સૂત્ર છે? આ તો જો કરો કોનું સૂત્ર છે? cos 2 થીટા. કોનું સૂત્ર છે? cos 2 થીટા. એટલે cos ઇનવર્સ cos 2 થીટા. શું આવ્યો જવાબ? 2 થીટા. 2 થીટા ઇક્વલ ટુ શું છે તમારો જવાબ? cos ઇનવર્સ x. જો આવી ગયો. બરાબર? જોઈએ ચલો શરત ચેક કરી લઈએ. 0 લેસ ધેન x લેસ ધેન 1. x ની જગ્યાએ cos થીટા. ચલો cos ના ટેબલમાં 0 ક્યારે આવશે? પાઈ બાય 2 લેસ ધેન cos થીટા. 1 ના ટેબલમાં ક્યારે આવે? cos 0. અહીંયા બુદ્ધિ દોડે આપણી. આપણે પરીક્ષામાં યાદ ના આવતું એક સાહેબ cos વધતું વિધેય ઘટતું વિધેય, તો આ સાહેબ એટલું તો યાદ આવે કે નહીં? આ કેન્સલ કરવાનું કીધું છે. તો હવે આ 90 છે ને આ 0, તો 90 નાના થોડા થાય કોઈ દિવસ? 0 થી 90 નાના થાય તો પછી આમ જાવ એટલે મોટા થાય ને. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. એટલે અહીંયા અસમતા બદલાઈ જાય, કાં તો અસમતા બદલો કાં તો સંખ્યા આગળ પાછળ કરી નાખો. એટલે 0 લેસ ધેન થીટા લેસ ધેન શું થઈ ગયું? પાઈ બાય 2. એટલે 0 કરતા થીટા મોટો છે, થીટા કરતા પાઈ બાય 2 મોટો છે. તમારે કેટલા જોઈએ છે? 2 થીટા. 2 વડે ગુણી નાખો. 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ. જો આ ઇન્ટરવલમાં આવી ગયું. આ વિવૃત છે, આ સંવૃત છે, અને આ અંતરાલ નાનો થયો કહેવાય. આ અંતરાલની બધી કિંમતો આમાં આવી જાય. પડી સમજણ પડે છે કે એમને જ આ રાખો છો? એટલે ધ્યાન રાખીને સમજવા પ્રયત્ન કરજો. બરાબર? ચોથો દાખલો છે sin ઇનવર્સ કૌંસમાં 2x અને √1 - x સ્ક્વેર. બરાબર? શું જવાબ લાવવાનો છે તમારે અહીંયા આગળ? sin ઇનવર્સ x. તો શું આદેશ લેશો અહીંયા આગળ? sin ઇનવર્સ x = થીટા. થઈ ગયું. માટે x = શું થઈ જશે તમારી પાસે? sin થીટા. શરત શું આવશે? થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ -π/2 થી π/2. આવ્યું અહીં સુધી? ક્લિયર? કિંમત મૂકો ચલો. તો sin ઇનવર્સ 2 sin થીટા વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર થીટા. આવ્યું અહીં સુધી? તો sin ઇનવર્સ 2 sin થીટા 1 - sin સ્ક્વેર થીટા તમારું નિત્ય સમ છે, એટલે એની જગ્યાએ cos સ્ક્વેર, એનું વર્ગમૂળ cos. આવ્યું? કોની ફોર્મ્યુલા, કોનું સૂત્ર? sin ઇનવર્સ. જેને આવડતું આ તો જો કરો. sin ઇનવર્સ sin 2 થીટા. બરાબર? એટલે શું આવી ગયો જવાબ? 2 થીટા. શું આવી ગયો? 2 sin ઇનવર્સ x. થીટા બરાબર sin ઇનવર્સ x છે. એટલે 2 sin ઇનવર્સ x તમારો જવાબ આવી ગયો. બોલો ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? હવે શરત ચેક કરો ચલો. હવે આ શરત થોડીક અલગ છે. માનાંક x લેસ ધેન 1/√2. આવો દાખલો આપણે 11 માં સમજાવેલો છે. માનાંક x લેસ ધેન 1/√2 નો મતલબ -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. માનાંક x ની કિંમત 1/√2 કરતા નાની છે, તો માનાંક કાઢો એટલે ઋણ અને ધન બે શક્યતા આવે. એટલે -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2. ચલો માઈનસ નિશાની એમની એમ 1/√2 ની જગ્યાએ sin π/4, x ની જગ્યાએ sin થીટા, 1/√2 ની જગ્યાએ sin π/4. sin અયુગ્મ વિધેય છે, માઈનસ અંદર લઈ લો, -π/4 લેસ ધેન sin થીટા લેસ ધેન sin π/4. sin પ્રથમ ચરણમાં વધતું વિધેય એટલે ડાયરેક્ટ sin કેન્સલ કરો, અસમતા બદલવાની નહીં. એટલે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. આવ્યું અહીં સુધી? હવે કેટલા થીટા જોઈએ છે? 2 થીટા. 2 વડે ગુણો તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. થઈ ગયું? -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. પડી સમજણમાં? આ અંતરાલ વિવૃત આવ્યો નહીં, આપણે સંવૃત થતો, એટલે કોઈ વાંધો નથી. આ અંતરાલ આની અંદર આવી જાય છે. બોલો ક્લિયર અહીં સુધી? બરાબર? પાંચમા દાખલાની રકમ લખેલી છે અહીં આગળ. sin ઇનવર્સ 2x/1 + x² = 2 tan ઇનવર્સ x. માનાંક x લેસ ધેન 1. જવાબ શું લાવવાનો છે? tan ઇનવર્સ x. બરાબર? સૂત્ર જ આવશે x બરાબર, આપણે ધારીએ tan ઇનવર્સ x. ચલો tan ઇનવર્સ x બરાબર થીટા, માટે x બરાબર શું આવે? tan થીટા. ચલો થીટાની શરત વિવૃત અંતરાલ -π/2 થી π/2.
બધી શરત યાદ રાખજો આ, બરાબર. ચલો મૂકી દો કિંમત. sin ઇનવર્સ 2 tan theta upon 1 plus tan square theta. sin ઇનવર્સ 2 tan theta upon 1 plus tan square theta. કોનું સૂત્ર છે? બહાર કયું છે વિધેય? sin ઇનવર્સ. તો sin નું સૂત્ર આવવાનું છે, એમાં કે બહુ લાંબી બુદ્ધિ નથી દોડાવવાની. એટલે sin ઇનવર્સ શું આવશે અહીંયા? sin 2 theta. sin ઇનવર્સ sin કેન્સલ. શું આવી ગયું? 2 theta. બરાબર. 2 theta બરાબર શું છે મારી પાસે? tan ઇનવર્સ x. થઈ ગયું 2 tan ઇનવર્સ x તમારો જવાબ આ રહ્યો. શરત ચેક કરો. માનાંક x is less than 1. હમણાં જ સમજાયું અહીંયા આગળ. -1 less than x less than 1. આવ્યું અહીં સુધી? ચલો માઇનસ નિશાની એમની એમ 1 ની જગ્યાએ મૂકો tan pi by 4, x ની જગ્યાએ tan theta, પાછા 1 ની જગ્યાએ tan pi by 4. બરાબર. એટલે tan કૌંસમાં લઈ લો -pi by 4. tan અયુગ્મ વિધેય છે. લેસ ધેન tan theta લેસ ધેન tan pi by 4. tan વધતું વિધેય એટલે કેન્સલ. તો શું વધ્યું? -pi by 4 લેસ ધેન theta લેસ ધેન pi by 4. આવ્યું અહીં સુધી? ચલો 2 વડે ગુણી નાખો, કારણ કે 2 થીટા જોઈએ છે. અહીં જોવાનું કેટલા થીટા જોઈએ છે. એમને એમ ના ગુણાય અહીંયા આગળ. અહીંયા 3 થીટા આવે તો અહીં 3 વડે ગુણવા પડે, 2 થીટા આવે તો 2 વડે ગુણવાના, થીટા બાય 2 આવે તો 2 વડે ભાગવા પડે તમારે. પડી ગઈ સમજણ? ચલો 2 વડે ગુણો. -pi by 2 લેસ ધેન 2 થીટા લેસ ધેન pi by 2. બોલો આવી ગયો અંતરાલમાં? જો આ એક્ઝેક્ટ જ આવી ગયો અહીંયા આગળ. બરાબર. એટલે આપણે જે પણ જવાબ આવે છે આપણો જવાબ સાચો, અને પોઝિટિવ તો પોઝિટિવ, તો નેગેટિવ તો નેગેટિવ રહેવા દેવાના. એમાં કોઈ નિશાનીમાં ફેરફાર કરવાનો નહીં. અંતરાલની બહાર જાય તો અહીં જવાબ બદલી નાખવાનો. બદલી નાખવાનો એટલે પ્લસ આવતો હોય તો માઇનસ કરવાનો, માઇનસ આવતો હોય તો પ્લસ કરવાનો. બરોબર છે? ખ્યાલ આવી ગયો? છઠ્ઠો દાખલો છે tan ઇનવર્સ 3x - x³ upon 1 - 3x square. શું લાવવો છે જવાબ? 3 tan ઇનવર્સ x. ના, આપણી શરત છે, જવાબ tan ઇનવર્સ લાવવાનો છે. ધારી લો tan ઇનવર્સ x equal to theta. theta belongs to વિવૃત અંતરાલ -pi by 2 થી pi by 2. tan ઇનવર્સ સામે લઈ જાઓ. x equal to શું આવશે? tan theta. પડી સમજણ? ઓકે. મૂકી દો કિંમત. અહીંયા લખો tan ઇનવર્સ 3 tan theta minus tan cube theta 1 minus 3 tan square theta. 3 tan theta minus tan cube upon 1 minus 3 tan square. કોનું સૂત્ર આવ્યું? tan 3 theta નું સાબિત કરેલું છે. તમારા મહેસા સાહેબે સાબિત કરીને બતાવ્યું હશે. આ જોજો. tan ઇનવર્સ કોનું સૂત્ર આવ્યું? tan 3 theta. થઈ ગયો. tan ઇનવર્સ tan કેન્સલ. આન્સર શું આવ્યો? 3 theta. એટલે 3 અને theta બરાબર શું છે આપણી પાસે? tan ઇનવર્સ x. એટલે 3 tan ઇનવર્સ x આવી ગયો તમારી પાસે જવાબ. ઓકે. હવે શરત ચેક કરો અહીંયા આગળ. 0 લેસ ધેન x લેસ ધેન 1/√3. ચલો tan આ x ની જગ્યાએ પહેલા tan theta. tan ના ટેબલમાં 0 ક્યારે આવે? tan 0 માં. tan ના ટેબલમાં 1/√3 ક્યારે આવે? 30. tan pi by 6 એટલે tan 30. tan 30 એટલે 1/√3. બરાબર. tan કેન્સલ. તો 0 લેસ ધેન theta લેસ ધેન pi by 6. કેટલા જોઈએ છે? 3 theta. તો 0 લેસ ધેન 3 theta. 0 3 વડે ગુણ્યા અને અહીંયા pi by 2. બરાબર. તમારી શરતમાં કયો અંતરાલ હતો? -pi by 2 0 થી pi by 2 આટલું લેવાનું છે. બરાબર. આની અંદર રહેવું જોઈએ કિંમત તમારી પાસે. 3 theta ની કિંમત આ અંતરાલમાં રહેવી જોઈએ. બરાબર છે અહીંયા આગળ? હવે તમારી પાસે અહીંયા અંતરાલ કેટલો આવ્યો? આટલો જ આવ્યો, આ રહ્યો. એટલે 3 theta અંતરાલમાં આવી જાય તમારી પાસે તો એ ચાલે. આપણે તો આ અંતરાલની બહાર જવું જોઈએ નહીં. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? એટલે આ તમારો જવાબ 3 tan ઇનવર્સ x. એટલે ટૂંકમાં અહીંયા જે અંતરાલ છે તમારી પાસે, આ અંતરાલ એની અંદર જ આ કિંમત આવવી જોઈએ. તો જ આન્સર પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ રહેવા દેવાનો. નહીં તો પછી અંતરાલની બહાર આવતો હોય, આ અંતરાલ મોટો આવતો હોય ને આપણી રકમમાં જે શરત આપેલી અંતરાલ નાનો હોય તો પછી તમારે નિશાની બદલી નાખવાની. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. બોલો પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? ઓકે.